गाइस जय माता जी। तो आज ब्लॉग चालू करिए तो एंड सुधी वीडियो जोता रहजो। जय माता जी। तो बधा सपोर्ट करता रहजो। लेबड़ा पर बेही छेटला बोली है छेटला बधा पौधो नहीं ने एटले पोपट वधा देखाय। अमे पोपट तो आटला होय ज छे छेटला बधा है। तो जो अમને खूब सुखद वातावरण। હું જાઉં છું હવન ચાલુ હું માતાજીનું તે દીવો ભરવા જાઉં છું ઘી લઈ લીધું તો હે તો ગાઈઝ માતાજીનું હવન ચાલુ હું તો જાઉં છું મંદિરે દર્શન કરવા। તો ચલો જઈને આવીએ દર્શન કરવા। तो गाइज हवन चालू है माताजी ने मंदिर में બધું આવી જાય। तो कह जो माताजी ने फोटा अंदर मूको मंदिर में। तो कैसे चालू है itu ada gambar bola sikut hanggati itu guys मारो धक्को आवे ह वो तो मैं बोली था ना सत्यतक्रतो मेलपे बोलवानु इदम अग्नये वैश्वा नराय वसु रुद्र व्यह सत क्रतवे सप्त वते इदम अग्नये अजवेश्च नमः अंदर में गाड़ो बोलो महाकाली माता जी। हर हर महादेव। तो वैसे हवन पूरा थी गया नारियल कोपारी हवन है तो तो भाई दर्शन कर लेंगे माता जी ने। नवीन भाई चुमा भाई टेबला नवीन भाई चुमा भाई टेबला पहली लाइन में स्कूल ना जुबक जड़ायु ख्याल आयो અને ના મળે તો ફરીથી મને ફોન કરો નવીન ભાઈ। जय माता जी गाइस। तो हवन में आज तो हवन હતો तो હું હવનમાં જઈને આવી જઈ અમે જમી પ્રસાદી માતાજીની લઈ લીધી અને રાતે રાસ કરવા અને અત્યારે હવન હતો તો બસ રાતે જઈએ
હવન તો આજ પતી ગયો. અમે રાતે રાસ ગરબા બપોર થઈ જશે. થોડી વાર આરામ કરી લઈએ. તો જો બપોર તો થઈ જશે. જમવા તો પ્રસાદી લેવા જઈને આવજો. આમ રાતે ગરબા તો ગરબામાં પછી જવું મોડા. આટલા તો ગઈશ છું આપણા ઘરથી આટલે. અરે આ મંડપ બધેલો દેખાય એટલા માતાજીનું નવું મંદિર બનાવ્યું. આ બાજુ રસ્તો થઈને જાય. જય માતાજી કહીશ તો સ્વચ્છ પડવા આવી જઈશ. અને આજ તો ગરબા એટલે આપણે આજે ગુડ નાઇટ અત્યારે નહીં કહીએ, રાતે કહું સેમ કે રાતે ગરબા જોવા જવું. હવન હતો, હવનનો ગરબા બે એટલે અત્યારે ગુડ નાઇટ નહીં કહીએ, સ્વચ્છ તો પડી જઈએ. તો જો આજ તો સ્વચ્છ હરાપોચ થવા આવી જશે. અને સુરત દાદા થંભા તૈયાર થઈ જશે. નાસ્તો પાહો વાદળો આવી જશે. મસ્ત વાદળો લાગે હસતો. તો ચલો આજ તો અત્યારે ગુડ નાઇટ નહીં ક્યાં રાતે ગરબા જોવા. એન્ડ સુધી વિડીયો જોતો રહેજો કે રાતે ગરબા. તો કાંઈ ડીજે ચાલુ થઈ જશે. ગરબા ચાલુ થવાની તૈયારી